વિદુર નીતિ। હે રાજન, ચારિત્ર ભ્રષ્ટ કુળો ભલે ગાયો, જનસંખ્યા અને પૂરતા ધનધાન્યવાળા, સાધન સમૃદ્ધિ યુક્ત હોય તો પણ તે ઊંચા કુળો કહેવાતા નથી। જે કુળો થોડા ધનવાળા અથવા નિર્ધન હોય છતાં સદાચાર અને સદવર્તનથી સંપન્ન હોય તે પણ શ્રેષ્ઠ કુળોમાં જ ગણાય છે અને મહાન યશ પ્રાપ્ત કરે છે। કુલીનતાનો મુખ્ય માપદંડ સદાચાર છે, એટલે ધર્માચરણ સદવર્તનની પ્રવૃત્તિ રક્ષા કરવી જોઈએ, કેમ કે ધન સંપત્તિ તો આવે છે અને જાતિ પણ રહે છે। એથી ધનહીન મનુષ્ય વિત્ત રહિત ક્ષીણ ગરીબ ન ગણાય, પણ વૃત્તહીન આચાર ભ્રષ્ટ વ્યક્તિ તો સદાને માટે મૂવો જ પડેલો રહે છે। વિત્તથી વૃત્ત શ્રેષ્ઠ, એટલે વૃત્તથી રક્ષા બધી જ રીતે કરવી જોઈએ। જય